આજે આપણે ખૂબ જ સ્વાદિષ્ટ અને સરળ દૂધીનું શાક બનાવતા શીખીશું। સૌથી પહેલા દૂધીની છાલ ઉતારી તેને નાના નાના ટુકડામાં કાપી લઈશું। ત્યારબાદ કુકરમાં થોડું તેલ ગરમ કરવા મૂકીશું। તેલ ગરમ થતાં જ તેમાં રાઈ નાખીશું, પછી હિંગ ઉમેરીશું। ત્યારબાદ ટામેટાં નાખીશું। હવે તેમાં કાપેલી દૂધી નાખી દઈશું। પછી ઉમેરીશું લસણની ચટણી, લાલ મરચું પાવડર, હળદર, ખાંડ અને મીઠું। ત્યારબાદ થોડું પાણી ઉમેરીને કુકર બંધ કરી દઈશું। ત્રણ ચાર સીટી બાદ કુકર ઉતારી લઈશું। હવે તેમાં ઉમેરીશું લીંબુનો રસ અને ધાણા જીરું। આ રીતે બની જશે સરળ અને ટેસ્ટી દૂધીનું શાક। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને આવા જ રસોઈ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।